રોજ આપણે ઘરના લોકોની પસંદનું ધ્યાન રાખી અને કંઈ ને કંઈ બનાવતા જોઈએ જમવાનું કે ભાઈ મારા હસબન્ડને ભાવશે, મમ્મીને ભાવશે, પપ્પાને ભાવશે, આજે તો બાની પસંદનું બનાવવાનું છે. તો રોજ બધાની પસંદ આપણે જોતા હોય, પણ ક્યારે આપણે આપણા માટે ટાઈમ નથી કાઢતા કે આપણી પસંદનું એમ કે જે વધ્યું હોય ને એ આપણે બધાની ચોઈસનું ખાઈ લઈએ છીએ. તો આજે મને થયું કે હું એકલી જ છું, તો ચાલો આજે હું મારી પસંદનું ના બનાવું. તો આજે મેં મારી પસંદનું લાઈવ ગાંઠિયાનું શાક બનાવ્યું છે, જે મારા મમ્મી બનાવતા એ રીતે. ભલે એ ટેસ્ટ નથી, પણ આજે પણ હું એ ટેસ્ટ યાદ કરું છું મમ્મીના હાથનો, જે મારાથી તો એ બનશે જ નહીં. તો હું આજે બનાવવાની ટ્રાય કરું છું અને તમને લોકોને ભાવશે. આજે આપણે લસણ ડુંગળી વગર બનાવવાના છીએ. તો આપણે 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. ચણાના લોટમાં જ આપણે મસાલા કરવાના છે અને ચણાના લોટને મેં દાબીને ભરેલો છે 1 કપ જેટલો. તો એની અંદર અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, અડધી ચમચી ધાણા જીરું, ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું તેલ અને બધી વસ્તુને મિક્સ કરી દઈએ. હવે આપણે આના અંદર લોટની અંદર તેલ નાખતા એટલા માટે નાખીએ કે એનાથી આપણા ગાંઠિયા એકદમ સોફ્ટ બનશે, ખાવા ટાઈમે સરસ રહેશે અને ચીકણા પણ નહીં લાગે બિલકુલ. અને થોડું થોડું પાણી નાખતા જઈ આ રીતે લોટને ભેગો કરતો જવાનો છે. તો આ રીતે જો વચ્ચે હું કેમ રાઉન્ડ કરું છું એ રીતે ગોળ ગોળ કરીને કરશો ને તો લમ્સ પણ નહીં રહે, એટલે કે ગઠ્ઠા નહીં રહે અને એકદમ સરસ લોટ ભેગો થઈ જશે અને મસાલા બધા સરસ પડી જશે. તો આ રીતે ધીરે ધીરે આપણે એને ફેરવતા જઈએ અને થોડું થોડું પાણી એડ કરતા જઈએ. તો આ રીતનો જો લોટ આપણો રેડી થઈ ગયો છે, એટલે કે આ એક ગોળ બની ગયું છે. પણ જો આ રીતે ધીરે રહીને પડે છે ને એવું નહીં, આપણે નાખતા વેત જ આમ પડે ને એવું બનાવવાનું છે મિશ્રણને. તો ફરી આપણે થોડું પાણી નાખીએ અને આ રીતે એક જ ડાયરેક્શનમાં હલાવીએ. તો જો આ રીતનું પડવું જોઈએ, આ રીતનું. તો આ લોટ એકદમ પરફેક્ટ છે. તો અહીંયા મારે 4 થી 5 ચમચી જેટલો પાણીની જરૂર પડી છે, એટલે એ રીતનું લોટ થવો જોઈએ તમારે પણ. હવે આપણે શાક બનાવતા પહેલાં બધા મસાલા રેડી કરી દઈએ. તો અડધી ચમચી આપણે હળદર નાખી છે, 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી ધાણા જીરું. હવે આને પણ આપણે થોડું પાણી નાખી મિક્સ કરીએ, એટલા માટે કે શાકનો કલર પણ સરસ આવશે અને પાણી નાખેલું હોવાથી તેલમાં નાખતા મસાલા પણ બિલકુલ નહીં બળે અને ટેસ્ટે સારો આવશે. તો આ રીતે નાખવાનું, કારણ કે આપણે અહીંયા લસણવાળી ચટણીનો યુઝ નથી કરતા. જે લોકો ખાતા હોય ને લસણવાળી ચટણીને આ રીતે કરવાનું રહેશે અને બધા મસાલા અંદર નાખી દેજો પાણીમાં અને પછી તેલમાં નાખજો. તો એ ક્યારેય બળશે નહીં અને કલરે બહુ સરસ આવશે અને ટેસ્ટે વધારે સરસ આવશે. તો અહીંયા આપણે 2 ચમચા જેટલું તેલ લીધેલું છે. તો આમ તમે જુઓ તો 3 થી 4 ચમચી જેટલું તેલ થાય. અહીંયા તેલનું પ્રમાણ થોડું આગળ પડતું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તેલ નાખજો, ઓછું વધુ જે રીતે ખાતા હોય એ પ્રમાણે. ઓછું નાખશો તો પણ વાંધો નથી, ટેસ્ટ તો સારો જ આવશે. પણ આ તો મેં નાખેલું છે 2 મોટા ચમચા ભરીને તેલ. હવે એના અંદર અડધી ચમચી જીરું, 5-6 લીમડાના પાન અને આ જે ઘોળો એટલે કે મિશ્રણ રેડી કરેલું છે ને એને તેલમાં નાખી દેવાનું. એટલે પાણીવાળો જ ભાગ છે એટલે બળશે નહીં અને કલર એ સરસ રહેશે મસાલાનો અને સુગંધ બહુ જ સરસ આવશે. આપણે કોઈ પણ જાતનામાં ખડા મસાલા કે સૂકું લાલ મરચું કંઈ નાખવાની જરૂર નથી, ટેસ્ટ તોય મસ્ત આવશે. આપણે જે રૂટીન શાક બનાવતા હોય એ રીતનું જ છે, નળે ને એ રીતનું. અને આ રીતે જો આ પાણીને આપણે ઉકળવા દેવાનું છે. તો આ રીતે તેલ છૂટું પડે અને મસાલા સરસ થઈ જાય ને પછી આપણે એના અંદર છાશ એડ કરવાની છે. તો તમે આ શાક પાણીમાં પણ બનાવી શકો છો અને છાશમાં પણ બનાવી શકો છો, પણ છાશવાળું જે શાક હશે એનો ટેસ્ટ વધારે સારો આવશે. અને આ રીતે તમે જો લસણવાળી ચટણી જે લોકો લસણ ખાતા હોય એ લોકો લસણવાળી ચટણી નાખે, અથવા તો 8-10 કળી લસણને ઝીણા ઝીણા પીસ કરીને પણ નાખી શકો અને લસણની પેસ્ટ અંદર નાખી શકો તેલની અંદર જ, તો બહુ સરસ લાગતો હોય. પણ આપણે લસણ વગર બનાવે છે તો પણ આનો ટેસ્ટ એટલો જ સરસ આવશે આ રીતે નાખશો ને તો. હવે આ જ ટાઈમે એટલે પાણી ઉકળી જાય ને તેલ છૂટું પડી જાય એટલે 1.5 કપ જેટલું આપણે મેં મીડિયમ ખાટી છાશ લીધેલી છે. એકદમ ખાટી છાશનું ઘણા બનાવતા હોય, પણ વધારે પડતી ખાટી છાશ હશે તો ટેસ્ટ એટલો સારો નહીં આવે, કારણ કે એને તમારે ખટાશને થોડી બેલેન્સ કરવી પડતી હોય છે. પણ આના અંદર આપણે ગળપણ કે એડ નથી કરવાનું, એટલે આપણે મીડિયમ ખાટી છાશ લેવાની. હવે છાશ નાખી 2 મિનિટ માટે આ રીતે હલાવતા રહેવાનું રહેશે, જેથી કરીને આપણી છાશ ક્યારેય ફાટશે નહીં. અને છાશ નાખવા ટાઈમે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની, એટલે છાશમાં ગઠ્ઠાઈ નહીં પડે, ફાટશે નહીં અને એવી ને એવી રહેશે. હવે લાસ્ટમાં એકદમ છાશ સરસ ઉકળી જાય ને પછી એના અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરશું. આપણે ગાંઠિયાના ભાગનું મીઠું નાખેલું છે, તો અત્યારે આપણે આ છાશના ભાગનું જ મીઠું નાખશું. એવું લાગશે તો પછી ચાખી લેવાનું. હવે આપણે ગાંઠિયા કઈ રીતે પાડવા, તો તમે ઝારાની મદદથી પણ પાડી શકો, આ રીતે તેલવાળો કરીને ઝારો, અને આ રીતે હાથેથી સ્મૂથલી ગાંઠિયા પડશે. અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની ગાંઠિયા પાડવા ટાઈમે, જેથી કરીને ભેગા ના થાય, એક ગાંઠિયો છૂટો પડશે એ રીતનો થશે. તો આ રીતે મમ્મી તો આ રીતે જ કરે છે અને મને આ રીત વધારે સારી લાગે છે. કોઈ જાતની ઝંઝટ રહેતી નથી. જો થોડો લોટ લીધો અને આ રીતે લોટને ઉપર ઘસ્યો, ઘણા લોકો હથેળીથી ઘસે,
ઘસે છે. પણ આપણો જારો નાનો હોય તો હથેળીથી સારું આમ મજા નહીં આવે, એટલે હું આ રીતે આંગળીથી, મમ્મી આ રીતે કરે તો હું પણ આ રીતે આંગળીથી જ કરું છું. અને લાસ્ટમાં આને થોડો ચમચાને આપણે આ રીતે હલાવવાનો, જેથી કરીને નીચેના બધા ગાંઠિયા પડી જાય. અને આને તમે સંચાથી એટલે કે સેવ પાડવાના સંચાથી પણ કરી શકો, તો એ રીતે પણ થાય. પણ હું અત્યારે આ રીતે જ કરું છું. આ રીત મને વધારે ઇઝી લાગે છે. હવે એકદમ લો ફ્લેમ કરી દેવાની, લો ફ્લેમ પર જ એને ઉકળવા દેવાના છે ગાંઠિયાને. તો એકદમ રસોઈ થોડો ઘટ થઈ જશે, તેલ છૂટું પડી જશે, એનો મતલબ કે આપણા ગાંઠિયા એકદમ સરસ ચડી ગયા છે. જો આ રીતનો અત્યારે તમને રસો થોડો ઢીલો લાગે છે, તમને એવું લાગતું હોય કે તમારે જો થોડી વાર પછી જમવા બેસવું છે, તો તમારે આ ટાઈમે થોડું મતલબ ઉકાળવામાં જ પહેલાં અડધો કપ જેટલું પાણી પણ એડ કરી દેવાનું. એટલે ટોટલ આપણે 2 કપ જેટલું થાય છાશ ને પાણી. તો એ રીતે રાખજો. એટલે થોડી વાર પછી ચણાના લોટલાને લીધે આ શાક એકદમ ઘટ્ટ થવા લાગશે. જો અત્યારે એકદમ ઘટ્ટ સરસ થઈ ગયું છે. તો આ શાક મને પહેલેથી બહુ જ ભાવે છે. મારા મમ્મી બહુ સરસ બનાવતા હોય છે. તો આજે સેમ મારા મમ્મીના રીતે મેં બનાવ્યું છે. તમે પણ આ રીત જરૂરથી ટ્રાય કરજો, તમને લોકોને ભાવશે જ. તો કોને કોને આવું લાઈવ ગાંઠિયાનું શાક બહુ ભાવે છે, એટલે કે હાથે પાડેલા અથવા તો કળી ગાંઠિયા ઘણા કહેતા હોય, તો જેને ભાવતું એ લોકો કમેન્ટ જરૂરથી કરજો. અને કોના કોના ઘરે બને છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.